જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બેટા वो उठे કે નહીં? હમણાં જો, પણ તમે એને કંઈ કહેતા કેમ નથી? એને માથે શું કામ ચડાવો છો? અત્યારની છોકરીઓને કાંઈ બહુ કહેવાય નહીં, તરત ખોટું લાગી જશે અને સમજી જશે નિરાતે. પણ સાવ કાંઈ આમ હોય? વહુ આરામ કરે અને સસરા કામ કરે. તારા મમ્મીના ગયા પછી હું બધું કામ કરું જ છું ને, મને આદત છે. હું ધીરે ધીરે કામ કર્યા કરીશ. તું વહુને કાંઈ નહીં કહેતો. જુઓ પપ્પા, એ તમને હેરાન કરશે ને તો હું ચૂપ નહીં બેસું. લ્યો, મહારાણી ઉઠીને આવી ગયા. શું બોલ્યા તમે? કઈ નહીં, એમ જ કે હજી તો 9 વાગ્યા છે. થોડી વાર હજુ આરામ કર્યો હોત તો. યોગેશ, મારે કસરત કરવી છે. રોજ સવારે મારે સાધન વગરની કસરત કરવી પડે છે. તમે મને સાધન લઈ આવી આપો ને. ના, સાધન તને નહીં મળે. સાધન વગર જ કસરત કર. અને હા, આ ઘરનું કામ કરવા મળો ને તો શરીર માપમાં રહે. ઓ પપ્પા, હજી તમે આમ મારી સામે જોઈને શું બેઠા છો? મને જોઈ નથી? જાઓ જલ્દી અને મારા માટે કોફી લઈ આવો. મને ઉઠતા વેત કોફી પહેલા જોઈએ. કોફી તો નથી ઘરમાં, પણ તું કહેતી હોય તો ચા બનાવી આપો. તમે ઘરમાં કોફી પણ નથી રાખતા? શું છે આ બધું? તમે શું જોઈને મને લાવી આ ઘરમાં? સેજલ, તું અમારું અપમાન કરે છે. જો, સૌ કોઈ પોતાની પરિસ્થિતિ પ્રમાણે રહેતા હોય, અને હા, તારે પણ આ ઘરની પરિસ્થિતિ પ્રમાણે રહેવું જોઈએ. પણ આ ઘરમાં છે શું? આના કરતાં તો મારા પિયરમાં સારું હતું. હું ઉઠું ને ત્યાં મારી કોફી રેડી હોય, અને એક નોકરને સાથ કરું ને ત્યાં 10 નોકર હાજર થઈ જાય, અને અહીંયા એક નોકર પણ નથી. તો જતી રહે ને તારા ઘરે. અહીં શું લેવા આવી છે? ઘર નહીં, બંગલો કહો. એ બંગલામાંથી લઈને મને અહીંયા ઝુંપડપટ્ટીમાં નાખી છે. સેજલ! ના યોગેશ દીકરા, તું કાંઈ બોલતો નહીં. બસ આજ બાકી રહી ગયું હતું. આ ડોસાની વાત જ માનજો. મારી તો ક્યાં કોઈ વાત માને જ છે. સેજલ, મોં સંભાળીને વાત કર. એ મારા પિતા છે, એને માન આપ. માન? અને આ ડોસાને? ક્યારેય નહીં. પપ્પા, હું ઓફિસ જાઉં છું. હા દીકરા. હું મારી દીકરીને ફોન તો કરું કે શું કરતી હશે. શું મમ્મી રોજ રોજ એને ફોન કરો છો? તમારી દીકરી હવે સાસરે ચાલી ગઈ છે, એને ફોન કરવાનું થોડું ઓછું રાખો. હવે તું ચૂપ રહે, તને કઈ ખબર ના પડે. હલો સેજલ. હલો, હા બોલો મમ્મી. મારી દીકરી મારી લાડકી શું કરે છે? જો ને મમ્મી, બપોરની રસોઈ બનાવવા મને રસોડામાં ધકેલી દીધી છે. અરે રે રે, આ બધું તું શું કામે કરે છે? તારા સસરા છે ને, એને ચીંધી દે બધું. હા, મેં એમને કીધું, પણ એ કહે છે કે મને માથું દુખે છે, રસોઈ તું બનાવી નાખ. કઈ માથું દુખતું ના હોય, ખાલી બહાના હોય કામ ન કરવાના. સાચે મમ્મી, તું સાચું જ બોલતી લાગે છે. બધાને બસ વહુ પર હુકમ જ ચલાવવા છે ખાલી. તારે શાંતિથી રહેવું હોય ને તો તારા સસરાને અને તારા પતિને તારા વશમાં રાખજે, તારી મુઠ્ઠીમાં રાખજે, અને તારા ઈશારાથી ને નાચવા જોઈએ. પણ મમ્મી, એ કઈ રીતે? હું છું ને તારી માં, જો હું તને શીખવાડું. બોલ સેજલ, કેવો લાગ્યો મારો આઈડિયા? વાહ મમ્મી, માનવું પડ્યો. મમ્મી, હવે જુઓ તમે મારી આ ચાલ. મારી દીકરી, ચાલ
આપણો પ્લાન છે ને એ સફળ બનાવજે. સારું મમ્મી. હા, રાખું છું. મમ્મી આ બધું શું છે? શું? જાણી જોઈને આમ અજાણ્યા બનવાની કોશિશ ન કરો. તમને ખબર જ છે કે હું શું પૂછું છું. હા, તો એમાં શું છે? એક માયની દીકરીને શિખામણ ના આપી શકે? મમ્મી આ શિખામણ નથી, આ ચડામણી છે. તમારી દીકરી હવે પિયરમાં નથી, સાસરે ચાલી ગઈ છે. આનું પરિણામ સારું નહીં આવે. હા, હવે તું જામ. તારે ઓફિસે જવાનું મોડું નથી થતું? આ નહીં સુધરે. આને તો સબક શીખવાડવો જ પડશે. શું વિચારો છો? કંઈ નહીં, હું તારા માટે જ વિચારતો હતો. મારા માટે? હા, તારા માટે. તું ઘણા સમયથી પિયર નથી ગઈ ને, એટલે હું વિચારતો હતો કે તારા મમ્મીના ઘરે તું આંટો મારી આવ. 2-3 દિવસ રોકાજે. તમે તો મારા મનની વાત જાણી લીધી. મને મમ્મીને મળવાનું બહુ જ મન થયું છે. હા, એટલે જ થયું કે તને મળવા મોકલું. થેન્ક યુ યોગેશ. આ ઘરમાં તમે એક જ મને સમજો છો. હા, હું સમજુ છું, એટલે જ હવે મારે જ કંઈક કરવું પડશે. ફરી કંઈક વિચારવા લાગ્યા? ફરી કંઈક મારા માટે જ વિચારો છો ને? હા સેજલ, એક પ્રોબ્લેમ છે. મારે ઓફિસમાં બહુ કામ છે ને, એટલે તને મૂકવા નહીં આવી શકું. એ તો હું જાતે જતી રહીશ. સારું સારું, ચાલ હું પપ્પાને કહું કે જમવાનું બનાવે. મને બહુ ભૂખ લાગી છે. પપ્પા શું કામ? હું છું ને, હું કરી આપું. તમે આટલું મારા માટે કરો છો તો હું તમારા માટે એટલું તો કરી શકું ને. તમે હાથ મોઢું ધોઈ લો, હું હમણાં રેડી કરીને આપું છું. હા, મળવાનું નામ પડતા ઘોડી ફૂલકણે ચડી. સેજલ, તારે આવ્યા ને 15 દિવસ થઈ ગયા. જમાઈ તેડવા નથી આવ્યા? તે ફોન તો કર. હા મમ્મી, કરું છું. હેલો યોગેશ, તમે મને તેડવા ક્યારે આવો છો? હું તને તેડવા નથી આવવાનો. હવે તું ત્યાં જ રહેજે. કેમ આમ બોલો છો? તું ત્યાં જ રહેજે. અહીંયા તો કઈ છે જ નહીં. તે જેવું કહ્યું હતું ને, જે કંઈ પણ છે એ ત્યાં જ છે ને, તો બસ તું ત્યાં જ રહે. પણ યોગેશ, પણ કાંઈ નહીં. હવે આવતી નહીં ઘરે. તું ત્યાં જ રહેજે અને તારા બંગલામાં સુખ સાહેબી ભોગવજે. મમ્મી, યોગેશ. શું થયું દીકરી? અમારી ફૂલ જેવી દીકરી રડવા કેમ લાગી? શું કીધું જમાઈએ? મમ્મી, એ મને તેડવા આવવાની ના પાડે છે. એ કહે છે કે તું અહીંયા હવે આવતી જ નહીં, તું તારા માવતર પાસે જ રહેજે. ના દીકરી, તારે સાસરે તો જવું જ પડે. દીકરી પિયર નહીં પણ સાસરે શોભે. ગામ બે વાતું કરે કે ફલાણાની છોકરી પાછી આવી છે. મમ્મી તમે સેજલને શું કહો છો? આ બધું તમારા લીધે જ થયું છે. હું પહેલા પણ ના પાડતો હતો કે દીકરીને ખોટી રીતે ન ચડાવો. હવે ભોગવો એનું પરિણામ. હા, આ મારો જ વાંક છે. મેં જ ખોટી ચડાવી હતી મારી દીકરીને. મને શું ખબર કે આવું બધું થશે. મમ્મી, હવે હું શું કરું? મને મારા ઘરે જવું છે. ગમે તેવું હોય પણ એ મારું ઘર છે. હું વાત કરી જોઉં છું કુમારને. એમને મનાવવાની કોશિશ કરીશ. હા, સારું. હવે તું જ કંઈક કર દીકરા. હા, આ તમે મા દીકરીએ જે રાયતું ફેલાવ્યું છે એને ભેગું તો મારે જ કરવું પડશે ને. કેમ છો જીજુ? જો ભાઈ, તું સેજલની વાત કરવા માટે આવ્યો હોય ને, તો મારે એ વિશે વાત જ નથી કરવી. કેમ જીજુ? એ તમારી પત્ની છે. શું એણે પત્ની જેવું કંઈ રાખ્યું છે ખરા? વાત વાતમાં મારું પિયર આમ, મારું પિયર તેમ. અહીંયા ઝુંપડપટ્ટી છે, ત્યાં બંગલો છે, અને ઉપર જતા મારા પપ્પા પાસે કામ કરાવે છે. બોલો,
કોઈ વહુ એના સસરા પાસે કામ કરાવે ખરા? જીજુ, મારી બેન હજી નાદાન છે. નાદાનીમાં એનાથી ભૂલ થઈ જાય છે. તમે પ્લીઝ એને માફ કરી દો અને તેડવા આવો. એને નાદાની નહીં, પણ જાણી જોઈને કરેલું ગાંડ પણ કહેવાય. એકવાર એને માફ કરી દો. હું જાણું છું કે મારી બહેનથી ભૂલ થઈ છે, પણ એ હવે ક્યારેય ભૂલ નહીં કરે, એ મારી ગેરંટી. ના, કોઈ કાળે હું એને તેડવા નહીં આવું. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ એકવાર મારી બહેનને એક મોકો આપો. તમે કહેતા હોય તો હું એના વતી માફી માંગી લઉં. ના ના ભાઈ, બીજાની ભૂલની તમે માફી શું કામ માંગો છો? તમારા કહેવાથી હું એને એકવાર માફ કરી દઉં છું. ચાલો ઘરે. તમે આવી ગયા? મને ખબર જ હતી કે તમે લેવા આવશો જ. બેટા, જમવા માટે પાણી લઈ આવો. હા મમ્મી. ના, મારે પાણી નથી પીવું. મારા માટે આ ઘરનું પાણીનું ટીપું પણ હરામ છે. જમાઈ, આમ કેમ બોલો છો? કેવા સંસ્કાર આપ્યા છે તમારી દીકરીને? વહુ થઈને પોતે ઘરમાં આરામ કરે છે અને સસરા પાસે કામ કરાવે છે, અને વાત વાતમાં મેણા ટોણા મારે છે. દિવસ અને દિવસે તમારી દીકરીનો ત્રાસ વધતો જાય છે. આ મારી જ ભૂલ છે કે મારી દીકરીને મેં ખોટી રીતે ચડાવી. એનું ઘર ભાંગવામાં વધારે હાથ મારો જ છે. મને માફ કરી દો. યોગેશ, મને પણ માફ કરી દો. હું તમને અને તમારા પપ્પાની ભાવનાઓને સમજી ન શકી. હું આ પિયરની સુખ સાહેબીમાં એટલી આંધળી થઈ ગઈ હતી ને કે બીજું કંઈ જોઈ જ નહોતી શકતી. હા દીકરા, હવે એનાથી આવી ભૂલ ક્યારેય નહીં થાય. એને માફ કરી દો પ્લીઝ. ઠીક છે, છેલ્લો મોકો આપું છું સુધરવાનો. તૈયાર થઈ જા. ચાલ, ઘરે નથી જવું? હા, આવું છે ને, મને ઘરે જલ્દી લઈ જાઓ. હું પપ્પાની સેવા કરવા માંગુ છું અને એક વહુ તરીકેની ફરજ બધી નિભાવવા માંગુ છું.